ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ઉત્તરાયણ બહુ મસ્ત ગઈ આપણી, બહુ મસ્ત ગઈ ને પગ એટલા દુખે છે કારણ કે ધોળાધોડ કરીને ઘડીક દાદર ચડ ઉતર કરીને દેવાંશમાં ઘડી ઘડી નીચે ઉતરા, ઘડી સડાવે, ઘડી ઉતરાવે, એવું કરતો હતો. અને મને શરદી થઈ ગઈ છે ને, જો દાણો હતો કાઢી નાખ્યો છે કારણ કે શરદી થઈ જાય ને એટલે મને હળવળ થાય, એટલે મેં દાણો પણ કાઢી નાખ્યો છે નથડી. દેવાંશભાઈ જો નાઈ લીધું છે ને, દેવાંશભાઈ છે ને રમવા ગયા ને આપણે ધાબા ઉપર પતંગ બાંધી દીધી જોવા જવાની છે. ચાલો ફટાફટ ત્યાં જઈએ. આપણે જો પતંગ અહીં મૂકીને ગયા હતા ને પતંગ આમ શકતો હતો અને આ પતંગની દોરી જો આવી રીતના આમ છે. ક્યાંય પતંગ વધ્યો છે કે નથી વધ્યો? દોરી તો આમ વહી ગઈ છે, પતંગ કાતક નથી લાગતો, પવન ફરી ગયો છે, નથી પતંગ. પતંગ નથી, દોરો જ આવે છે ખાલી. ક્યાં ગયો છે દોરો? વિધો લ્યો, મને તેમ હતું પતંગ રહે, પતંગ ન રહે. પવનના લીધે છે ને ઓલા ઝાડવા અંદર ફસાઈ ગઈ છે, પવનના લીધેથી ની ત્યાં પડી ગઈ. પવન આમ ગયો હશે રાતે તો પવનના લીધે જો દોરીથી હાલી જ આવે છે. કેટલીક છે આલા, બહુ ઊંચી ચડાઈ દીધી હતી પતંગ, પણ શું કામની પતંગ મારો પડી ગયો. હું છે જાગી નવરી થઈને હે તો દેવાંશભાઈ આમ જો કામા કરી નાખ્યા છે. આમ જો કેલેન્ડર હતું આખું ફાડી નાખ્યું. આવું કર્યું, આવું કર્યું. ઓય દેવાંશ, જોતાનું હતું એ આ કેલેન્ડર કેમ ફાડી નાખ્યું? બાએ ફાડ્યું? કોને ફાડ્યું? હું તો જાગીને આવીને જ્યાં તો દેવાંશભાઈ કટકા કરી નાખ્યા. હે દેવાંશ, કટકા હું કરમ કરે છો? જોતાનું હતું દેવાંશ, આ જોતાનું છે, કટકા હું કેમ કર્યા? જો આખું કેલેન્ડર ફાડી નાખ્યું. પપ્પા મારશે, પપ્પા મારશે. એ લૂઝર છે, લાવો. હજી કટકા કરવા બેસે સમજો. હજી થમાનમો થાય છે. તાર પતંગ સગા નથી જાવ ધાબે તો કટકા કરીમાં હાલ ધબે જાવી. હાલો ચાલો થોડી વાર છે ને ધાબે જઈએ. આપણે જો ફ્રી થઈ ગયા છે હવે. દેવાંશભાઈ થોડું કામ વધાર્યું હતું, હવે કામ સરખું કરી નાખી અને પછી એક આટો ધાબે મારી આવી. આજે થોડીક મજા બગડી ગઈ છે શરદીના લીધે. આપણે જો ટેરેસ ઉપર આવી ગયા છે, લાડવી, ચેવડો અને મમરાનો લાડવો લઈને. કા દેવાંશ? જો હેઠું કેમ મૂકી દીધું? ઢાંકી દીધું. પતંગ તો ચકતી હોય બહુ, એવું નથી લાગતું હાવ ઓછી શકે છે. દેવાંશ, દેવાંશ, દેવાંશ ઇગ્નોર કરે છે. અમારી સિવાય કોઈ નથી આજે ટેરેસ પર. આજ બધાય છે ને, આજે બધાને ચાલુ છે એટલે નથી કોઈ. અને આપણે છે ને બપોર પછી ના છટી ગયા છે પતંગ ચગાવવામાં. તો કેટલાની કાપી નાખી છે આપણે. નહીં 8-9 પતંગ તો કાપી છે. ઓહો, આટલું બધું પતંગ કાપ્યા દેવાંશ? મમ્મીને કે તો પૈસા આપે. મમ્મીને કે પિઝા ખાવા જવા દેવાંશ. ઓકે. ગાડી જ નથી પણ તાર પાસે ને ગાડી? ફિયા પાસે ગાડી છે નહીં? આવતી નથી પણ એલિયા પતંગ લાડપડો એને પગ જાતો જ નથી. એ બાજુ જાતો જ નથી, એને ફાર્મમાં જ જવું છે. દેવાંશ, દેવાંશ એટલા બાદે છે ની વાત જવા દો. હાલો મિસ એટલું મસ્ત લીમા નહીં. મારું ફિરકી કોઈ પકડતું નથી. દેવાંશના નાટક વધતા જાય છે દિવસે ને દિવસે.
પતંગ ની આરે તોય ન વહી જાતી. તને કોણે શીખવાડી પતંગ ચગાવતા? હાથે શીખી. મને તો ફિરકી પકડતાય માંડ આવડે છે. જો આપણે ખાધું બંધ કરીને વાસી ઉત્તરાયણ મનાવવા આવી ગયા છે જી. ને એની પાસે પતંગ શકતા જ નથી. પતંગ તો છે ને મારા ખાતા બાજુ શકતા હતા બહુ એટલે બહુ જ બાર આખું વાદળ બોલ્યું હતું. જો અહીંયા પતંગ જ નથી શકતા. હા સનસેટ કેટલો સુંદર છે. ને એશિયન પતંગ કપાઈ ગયો તો એશિયા રાડ્યું નાખે છે. ને આપણને મોઢામાં પડી છે ચાંદી એટલે બોલવા થોડી તકલીફ થાય છે. આ કોણ કોણ આપણે ઘરે આવ્યું હતું? ખુશલી ક્યારે આવી? હા જો દેવાંશ છે જો હું કઈ આવ્યો હે માથું બોડી દે. ક્યાં વાંધો બતાવી દો તોલા આમ હલકું માથું બતાવી. હા સમજો ધોળો છે તેને ક્યાં કર્યું સમજો ડાગલો કેવો બેઠો સમજો ડાગલો બે ગયો સાન મનો ને અહીંયા શેવડીનો પ્રોગ્રામ હાલે છે. કેવો શેવડી છે સમજો જેને ટકો પેલા સાફ કર. તો આપણે જમી કારવી નવરા થઈ ગયા. રસોઈમાં બનાવ્યું તો આપણે રોટલી અને 4 રોટલી બનાવી હતી ને આજ મચ્છર બહુ હમણાં કેવર આવે છે કાવા. અને બા જો આપણે બેડરૂમમાં આવી ગયા છે. શું કેવું બા? જય શ્રી કૃષ્ણ. કેમ છે આજ? બહુ સારું હવે સારું રહેશે ને? હવે લગ્ન વર આવશે ને એટલે બા હાવ સારું થઈ જાય. હે સારું ને સારું થઈ જાય તો હવે પાછી એમ ન કહેતા પેટમાં દુખે છે ઘડીએ ને ઘડીએ. દુખો આવે કે લે એમાં કઈ કહેવાનું ન હોય. કેવાનું ન હોય તો શું કરવું? નહીં કહેવાનું. અટાર બહુ દુખતું બહુ ખાધું ને તે હાર થઈ ગયું. ભૂખ ને આજ રોંઢે કાંઈ ખાધું નહોતું. તે કહેવાય ને સેવડો બનાવી નાખ્યો હશે. થોડું ખાવ ને તો ટેકો રહે. ન ખાધું હોય ને તેથી મને પેટમાં દુખે પછી હાજે ખાઈ લો ને એટલે પેટમાં હાથ દુખતું સારું થઈ જાય. હા ભૂખનું દુખે. બપોરે એટલી જ ભાખરી ખાઈ તે તમને કોને કીધું સેવડો રોંઢે ખાવશો ને કેમ નથી ખાતા? શાક હતું મને ભાવે નહીં કડકડ્યું શાક ગળે ઉતરે ને હસવું હે ને હે હું ખાવું સાહે ખાવી ન હોય એવું થાય છે. ગળે ઉતરે ને રોટલી હોય 2 રોટલી 3 રોટલી ખવાઈ જાય કેવું થાય? એવું થાય. બા માં પપ્પાને આવ્યા છે દેશમાંથી તો હું ત્યાં જાઉં છું. હા જાઓ લગ્ન કરીને હું નિરાતે આવીશ. હા નિરાતે આવી જાય લગ્ન કરીને હો ને હું શું જઈને બોલો. હા કેમ બાબત તો નહીં લઈ કે હે નહીં લઈ જાય કયો ને નિન્યા રહેવાનું થોડું કહેવાય. હમ નિન્યા રહેવાનું કહેવાય. તમને ખબર તમારી ઈચ્છા. આ જરૂર હોય એનું શું કરવું? એવું છે ઘરને કરી લગ્ન હોય ને જવાય. તમે કહો તો વહી જવી નથી જવું કાંઈ નહીં તો અહીંયા રોકાઈ જાવ બસ. અત્યારે જાઓ ને ચાલી વાત પાછી વી આવું. પછી વહી આવી જાય વહેલા હાર્યો બહુ મોડું નથી. તો તમારું શું કામ છે હવે? વળી સોડીને હવા ટ્યુશનમાં જાવ હોય પછી ઉઠાય નહીં મોડું 12 વાગ્યા આવો રખડી તો એ થારું હું હારું. એ તેને ક્યાં લઈ જવી છે? એને ઘરે મૂકીને જવાની છે. તું ઉઠ થઈ જાય નહીં હવારમાં. પણ અમે વહેલા વહી આવશું. મમ્મી નથી નથી ક્યાં ગઈ? કોણ લાવ્યું? કોણ લાવ્યું પેલા કે દે ખોલ દે. કોણ લાવ્યું મીઠો માવો? કે શું કહેવાનું છે? કોણ? હર્ષિત જા કે દીદી બોલાય જા એવો માવો લેવો જાય કે બોલાય ચાલે જાને જા દીદી બોલાય ટાટા કરવાનું છે નહીં જાય. એમ કરીને છે ને બાપા એમાંથી ટુકડી કરે છે જો. હાલે લે આપો એ તો નહીં
લે એને ખબર. મિસ્ત્રી લેતી નહીં કોઈ મેવો એને ખબર પડે છે ઢોળી નાખશે નાખી દીધો આ તો નાખી દીધો મિશ્રી આટું એમ ન લેવાય. નાખી દીધો હવે નથી લીધો દેવાંશ. હવે છે ને એટલી ખબર પડવા મળી છે ને દેવાંશ ની વાત જવા દ્યો. બોલો દે કૂદે બંધ લાવ કે આ કે ખોલાવું નહીં રવા દે બાપા રવા અંગ બંધ ચાલો હવે આવશે ને આપણા પપ્પાની ઘરે જવાનું છે. ચાલો હવે જઈ આવી અને બેસતા આવી દાદાને પપ્પાને મમ્મી બધાને મળતા આવી. દાદા હોય ત્યારે હા દાદા હોતે ને આવ્યા છે. સારું ચાલો હું જઈ આવી હવે. બસ